નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 28 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ માવઠા માટે તૈયાર રહેજો। ગુજરાતની અંદર 31 તારીખથી હવામાનમાં પલટો આવી શકે છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવનાઓ છે, તો કયા વિસ્તારની અંદર માવઠાનો ખતરો છે તેની વિગતવાર અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ગરમીનો પારો વધઘટ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી તાપમાન 1 થી 2 ડિગ્રી નીચું જોવા મળી રહ્યું છે। તેમજ મિત્રો અરબી સમુદ્રથી ગુજરાત સુધી ધીરે ધીરે વાદળો આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ધીરે ધીરે વાદળો આગળ વધી રહ્યા છે। આગામી 31 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। 31 થી લઈને 4 અથવા તો 5 એપ્રિલ દરમિયાન આ 4-5 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે અને ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાદળો જોવા મળે અને ઘાટા વાદળો જોવા મળે। વાદળછાઈ વાતાવરણ એકદમ ચોમાસા જેવો માહોલ સર્જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। આને કારણે મિત્રો ગુજરાતના અમુક સીમિત વિસ્તારો, છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી લઈને ભારે ઝાપટા પણ જોવા મળી શકે છે। હાલ આ માવઠું સાર્વત્રિક વિસ્તારની અંદર નહીં જોવા મળે, અમુક સીમિત વિસ્તારોમાં માવઠું થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે। ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવાની છે, જેના કારણે સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર હળવા ઝાપટા જોવા મળશે અને ક્યાંક છાંટછૂટ પણ જોવા મળે। હળવું માવઠુંથી લઈને અડધા ઇંચ સુધીનું માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે, પરંતુ ચોક્કસ વિસ્તારો નક્કી ન હોય, એટલે કે એક વિસ્તારમાં થયો હોય તો એ બીજા તાલુકામાં નોંધાય, બીજા ગામની અંદર નોંધાય, એવી રીતે છૂટાછવાયા સીમિત વિસ્તારોમાં માવઠું જોવા મળશે। માવઠાની વધુ સંભાવના દક્ષિણ ગુજરાતના જિલ્લા જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભરૂચ જેવા ભાગો। સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ અને કચ્છના રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, માંડવા એ વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। એ પણ છૂટાછવાયા ભાગોની અંદર અમુક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળશે। બાકી કોઈ ભારેથી હેવી વરસાદની સંભાવના જણાતી નથી, પરંતુ મિત્રો આને કારણે ગુજરાતના ખેડૂતોના પાકને ભારે નુકસાની પણ પહોંચી શકે છે। અત્યારે ખાસ કરીને શિયાળુ પાકનું ઘણું મોડું થયું હતું, એટલા માટે હાર્વેસ્ટિંગ પણ ચાલુ છે, જેના કારણે તેના પાકોને ભારે નુકસાની આ માવઠાને કારણે પડી શકે છે, એટલે સાવચેત ખેડૂત ભાઈઓએ રહેવું। બાકી મિત્રો વાત કરીએ તો એપ્રિલમાં આ માવઠા દરમિયાન ગરમીનો મોજો યથાવત જોવા મળશે। જે વિસ્તારની અંદર હવામાન પલટાશે ત્યાં તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ એની સાથે મિત્રો 2 દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો। આવતીકાલે 29 તારીખથી ફરી 2-3 દિવસ દરમિયાન તાપમાન ઊંચું જોવા મળશે। ત્યારબાદ મિત્રો 1 એપ્રિલથી ફરી તાપમાન નીચે જોવા મળે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય અને પૂર્વના ભાગોની અંદર માવઠાની સંભાવના હાલ જણાતી નથી। વધુ કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું।